તાળીઓથી વધાવીશું આપણે આવતી સાલ સુધી આપણે હજુ બીજી 5 થી 10 શાખા કરવાની છે એટલે જલારામ બાપા આપણને ખૂબ ખૂબ શક્તિ આપે. બોલો ચોકી જલિયાણ મહારાજ કી. હવે દરેક મિત્રોને હું વિનંતી કરીશ કે પોતપોતાનું સ્થાન લઈ લેશે. આપણે જોગી જલિયાણ મહારાજના ભજનથી આપણે શરૂઆત કરીશું. પ્રસાદમાં કોઈ બાકી હોય તો હવે પ્રસાદ લઈ લેજો. ફક્ત 5-10 મિનિટમાં આપણે ભજનનો દોર શરૂ કરીએ છીએ. પોતપોતાનું સ્થાન દરેક મિત્રો ગ્રહણ કરી લે. કાબરથી પધારેલા જલારામ ભક્ત શૈલેષભાઈને વિનંતી કરું કે આપ આવો અને સ્ટેજ ઉપર બેસો. હેલો, આપણે વચ્ચે લોક લાડીલા લોક સાહિત્યકાર બબુલભાઈ બારોટ સંકલ્પપુર વાળાને પણ આપણે આજે અહીંયા બોલાયા છે. એટલે એ પણ જલારામ બાપા વિશે ખૂબ જ્ઞાન ધરાવે છે. હા, અને આવી ગયા છે, પ્રસાદ લઈ રહ્યા છે. ફક્ત 5-10 મિનિટમાં તેઓ પણ અહીંયા સ્ટેજ ઉપર હાજર થનાર છે. એટલે સોનામાં સુગંધ ભળી છે. એટલે આપણે બધા ખૂબ શાંતિથી આ પ્રોગ્રામને માણવાનો છે. જેટલી શાંતિ રાખશો એટલી પ્રોગ્રામની મજા આવશે. એટલે દરેકને મારી નમ્ર વિનંતી છે કે પ્રોગ્રામ શરૂ થાય ત્યારે બિલકુલ વાતોનો દોર ઓછો રાખીએ અને ભજન તરફ ધ્યાન વધારે રાખીએ તો પ્રોગ્રામની આપણને ખૂબ મજા આવશે. દરેક સભ્યોને વિનંતી છે કે પોતાનું સ્થાન લઈ લે છે.
અત્યારે થોડી ઠંડીનો માહોલ છે તો આપણે બધા જલારામ બાપાની जय जय हो जोगी जलियाण तुम्हारी जय जय हो जोगी जलियाण तुम्हारी जय जय हो जलाराम तुम्हारी जय जय हो जलाराम तुम्हारी जय जय हो जोगी जलियाण तुम्हारी जय जय हो जोगी जलियाण तुम्हारी जय जय हो थोड़ी गाड़ी पास हो गई थोड़ी ठंडी से भाई मात तुम्हारी जय जय हो वीर भाई मात तुम्हारी जय जय हो जलाराम तुम्हारी जय जय हो जलाराम तुम्हारी जय जय हो जोगी जलियाण तुम्हारी जय जय हो जोगी जलियाण तुम्हारी जय जय हो तुम्हारी जय जय हो लक्ष्मी बाबा तुम्हारी जय जय हो थोड़ी ध्वजा तुम्हारी जय जय हो थोड़ी ध्वजा तुम्हारी जय जय हो जोगी जलियाण तुम्हारी जय जय हो जोगी जलियाण तुम्हारी जय जय हो भोजन राम तुम्हारी जय जय हो भोजन राम तुम्हारी जय जय हो वीरपुर वाला तुम्हारी जय जय हो वीरपुर वाला
રહ્યા છે તેમને પણ તાળીના ગણગણથી વધાવશું. આ વિજયને કૃત્રિમ તાળીઓ વગાડવી પડે. આપણને બે હાથ આપ્યા છે જલારામ બાપાએ. આ કૃત્રિમ તાળીઓ પાડે છે, કુદરતી તાળીઓ પાડો આપણા હાથેથી. જલારામ બાપાને ખબર પડે વીરપુરમાં કે મારા બોપલ આંબલીમાં આજે મારા જલારામ ભક્તો ખૂબ સુંદર મજાનું આયોજન કરી જલારામ બાપાના ભજનનું આયોજન કરી અને આનંદ કરી રહ્યા છે. આપણને તાળીઓ પાડવામાં તકલીફ છે, હજી તો ભજનની શરૂઆત નથી થઈ. કુદરતી તાળીઓની મજા કઈ અલગ છે અને કૃત્રિમ તાળીઓની પણ મજા અલગ છે. કુદરતી અને કૃત્રિમ એ કૃત્રિમ. ખૂબ સુંદર મજાનો અહીંયા માહોલ ઉભો થયો છે જલારામ બાપાના ભજન માટે. અમારા ઉત્સાહી નવયુવાનો જે આગળ બેઠા છે એમનો ઉત્સાહ છેલ્લા 15 દિવસથી રોજ મેસેજ મૂક્યા કરે, 15 દિવસ બાકી, 14 દિવસ બાકી, 13 દિવસ બાકી. આમ કરતા કરતા ગઈકાલે 1 દિવસ બાકી અને આજે 1 પણ દિવસ બાકી નહીં અને આપણા કાર્યક્રમની શરૂઆત. ખૂબ તાળીઓના ગણગણથી વધાવો અમારા બધા યુવાનોને. તો તારી તાળી બંધ રાખ એટલે ખબર પડે કે આમાં બેઠેલા કેટલા તાળી પાડે છે. વાહ વાહ. અને તાળી પાડે, ઠંડી છે એટલે થોડી કસરતે થશે. અમારે રાધેશ્યામે પહેલા જ કીધું કે ઠંડીનો માહોલ છે, જેટલી તાળી પાડશો વધારે એટલી ઠંડી નજીક ઓછી આવશે. તો ખૂબ સમય નહીં લેતા હવે આપણે ભજનના દોર તરફ આગળ વધીશું. આમ તો કાર્યક્રમની શરૂઆત કોઈ પણ કાર્ય આપણે શુભ કાર્ય આરંભતા હોઈએ, ચાહે ભજન સત્સંગ હોય, ચાહે આપણા ઘરે કોઈ લગ્નનો પ્રસંગ હોય કે કોઈ ઋણો અવસર હોય, શુભ કાર્યની અંદર જ્યાં સુધી આપણે ગજાનંદ ગણપતિ મહારાજને યાદ ન કરીએ ત્યાં સુધી આપણું કોઈ કાર્ય સફળ ના થાય. પહેલા તમે ગણપતિને બેસાડો એટલે તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય અને જો ગણપતિ દાદો વિઘ્ન આવવા દે તો ક્યારે બને નહીં. પણ તમારી ભૂલ થઈ ગઈ હોય, ગણેશ સ્થાપના ના કરી હોય, તરત લગ્ન ચાલુ કરી દીધા હોય તો તકલીફ પડે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરો ત્યારે ગણપતિ દાદાને, જો કે બધાને ખ્યાલ જ છે, ગણપતિ દાદાને યાદ કર્યા વગર કોઈ શુભ કાર્ય શરૂઆત કરે જ નહીં. એટલે આપણે પણ આજે આ કાર્યક્રમની શુભ શરૂઆત ગણપતિ દાદાને યાદ કરી અને પછી આપણે જલારામ બાપાના ભજન તરફ આગળ વધીએ. મારી જોડે બબુલભાઈ બારોટ ઘણા સમયથી એમના સંપર્કમાં છું, છેલ્લા 20-25 વર્ષથી. રાધનપુર જલારામ સત્સંગ અને રાધનપુર જલારામ જયંતિ જ્યારે હોય ત્યારે મારે અવશ્ય રાધનપુર જલારામ જયંતિ કરવાની. વજુ બાપા કોટકનો એવો આગ્રહ કે ડીસી તું જ્યાં સુધી રાધનપુરમાં નોકરી કરે અને ગમે ત્યાં જાય પણ તારે જલારામ જયંતિ તો રાધનપુરની કરવાની ને કરવાની. રાધનપુર જલારામ જયંતિમાં મારા પરમ મિત્ર એવા લોક સાહિત્યકાર બબુલભાઈ બારોટ સંકલપુર વાળા કહેવાય છે અને અત્યાર સુધીમાં રાધનપુર ખાતે 5 થી 7 પ્રોગ્રામ મારા કહેવા પ્રમાણે તેઓ આવ્યા છે અને સુંદર અમને મજા પણ કરાવી છે. તો એમને પણ એક વખત ફરીવાર તાળીઓના ગડગડાટથી વધાવશું. તો વિજયભાઈ હવે આપણે ગણપતિ દાદાને યાદ કરીએ. જય જલારામ. બધાને ભાવથી પ્રેમથી બધાના અંતરાત્મામાં વસેલા મારા બાપાના
દર્શન કરી તમારો બાબુલ બારોટ તમને જય જલામાર કરે. જય જલારામ, જય જલારામ, જય જલિયાર, જય જલિયાર. આદરણીય અને પુરબી એવા પરમ પૂજ્ય જલારામ બાપાના ઉપાસક શૈલેષ મહારાજના ચરણમાં વંદન. આપ બધા જ જલારામ ભક્તો એમને હું નમન કરી આ સ્ટેજને સલામ કરી જલારામ બાપાના ચરણમાં મારી આવડતા કાલાવાલાની આ કાલી ગેલી ભાષાને પવિત્ર કરવા માટે મને રૂડો અવસર જે આપણા ડીસી ગોકલાણી સાહેબે જે આપ્યો છે, ત્યારે હું કાયમને માટે કહું છું કે નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. પૂછી લો સંતોને, સંત પડા ક્યાંય નથી મફતમાં મળતા. કેટલાય વર્ષના વાડા થઈ ગયા બાપ જલારામ બાપા આ ફાડી દુનિયામાં. મને તમને એવું લાગે કે આટલા વર્ષો થઈ ગયા છતાંય બાપાનું નામ હજી આજની તારીખે એવું ને એવું લોક હૈયાની માલિપા, લોક ભક્તોની માલિપા, એના ઉપાસકોના હૃદયની માલિપા અકબંધ છે. આને જ ભક્તિ કહેવાય. ભક્તિ કરો પતાલ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે જેમ કસ્તુરી કેરી વાસ. અને એવી ભક્તિ માટે થઈ દુનિયાના ચોકની માલિપા, આખા વિશ્વના તખ્તાની માથે તમામ મંદિરો છે, તમામ આશ્રમો છે બાપુ, તમામ જગ્યાઓ છે. ઈ કે લાવો 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 લાવો, લેવા મેળવવા અલગ અલગના પેતરા રચે. આખા વિશ્વની માલિપા એક જ મંદિર, એક જ જગ્યા, એક જ બાપાનો દરબાર એવો વીરપુરના પાદરમાં. યા એક પણ રૂપિયો આયા મુકતા નહીં તમને. જલારામ બાપાના સોગંદ છે. આવું કોઈ કહેનારું હોય તો આ છે. અને એનું કારણ શું? કારણ કે બધા જ દુનિયાના તમામ માનવ જાતનો સ્વભાવ છે માગવું, કોકની પાસે માગવું. અખિલ બ્રહ્માંડના માલિકને વિચાર આવ્યો કે દુનિયાના ચોકમાં તમામે તમામ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જીવાત્મા હોય, ઈ પરમાત્માની પાસે માગવા જાય. અખિલ બ્રહ્માંડના માલિકની પાસે માગવા જાય. એક જ વ્યક્તિત્વ એવું છે, એક જ પરમ તત્વ એવું છે કે આખી દુનિયાનો બાપ એના ઘરે માગવા જાય. આવું કોઈ ઘર હોય તો એ અમારા આ જલારામ બાપાના વીરપુરના અહીં પટાગઢમાં આ વિશ્વના બાપને માગવા આવવું પડે. આ કોઈ જેવી તેવી વાત છે બાપ? હે શું કરું જીવન જો જતન કે અધમતા ને હારે રહે જો અમારું મરણ સલામત તો જીવન વેચવું છે. આજ એવા તખ્તાની માથે અંદરથી રાજીપો થાય કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુણો સ્નેહ સખી અમારી ગોઠમાં હાચા મોતીને વરસ્યા મેં. કોઈ કે કવિને કીધું કે મોતીનો વરસાદ કોઈ દી વરસે નહીં, તો કે આ દુહો શું કહેવા માંગે કે આવા ફટાકડની ભાલીપા હાચા મોતીના જેવા મોઘા મુલા, આવા મનોબળ વાળા ભક્તિ રસ લઈ, આધ્યાત્મિકતા લઈ અને જલારામ બાપાનું નામ લઈને આવીને બેહી જાય ને, એ મોતી કરતા એક દોરાવાય ઓછા નથી. આ તો અમારા હાચા મોતીડા છે, આ હાચી ઝવેરાત છે. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? અરે ગોતી લેજે ભલા માણા, ભીતરમાં છે ક્યાંય બહાર નથી. જલારામ બાપાના ગુણગાન ગાવા માટે સમગ્ર ગુજરાતની માલિપા, રાધનપુરનું કલેજું, રાધનપુરનો ઉપાસક અમારા ડીસી ગોકલાણી સાહેબના લાખ લાખ હું આભાર સાથે મારી વાણીને કહું કે ધલમ પડી એને પણ સ્વરૂપ અને અનમાત છોડે નહીં તોય માયા. ખોળલે ખેલવ્યા બાળને માવડી, હવે આજ તર છોડ માં તું જોગ માયા. એવી માં ભગવતી, માં ભેળિયા વાળી, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી રાજેશ્વરી જગદંબા જોગમાયા જોગણ, એના ચરણમાં પ્રાર્થનાના પુષ્પો મૂકી એટલું જ કહેવાય કે માં ચતુરાયથી ચિતરેલ ચાકલા યમે બાધા તોળે બારણે પાય. પણ રહી ગઈ હોય ઉણપ ક્યાંય તો હવે રંગપુર જે રમેશી રવ રાય. અમારી ગામડાની અમારી બહેનો, માતાઓ, દીકરીઓ જે ભરતને આંગણે એ ભરત ગૂંથણના ચંદ્રમા બનાવે, ચાકલા બનાવે, તોરણિયા બનાવે. પણ આજ અમે એવા તોરણ નથી લાવ્યા, એવા ચાકળા નથી લાવ્યા. તારા ચરણમાં સ્તુતિ, પ્રાર્થના, ભજન, આરાધનાના જે કઈક પુષ્પો લઈને આવ્યા અને એમાં ક્યાંય રંગનો છાંટો ઓછો હોય તો ભગવતી તું પાર પાડજે. અને તેથી જગદંબા એક હૈયાના હાકલો કરીને એમ કે બેટા તારો હાથ હું સાંભળું અને ન આવું તો બને નહીં. આજ હું એકલી નહીં,
જલા બાપાનું આગણું છે ને એના ઉપાસકો બેઠા છે ને એટલે માં એમ કે છે કે હું એકલી નહીં, હું અને મારો દીકરો બે ભેળા ભેળા આવીએ. આપ કહેશો કે માં ઉમાજી, તો દીકરો કોણ? દીકરો ગજાનંદ ગણપતિ બાપા ઉમા કે કુમાર ગલે મંજુલ મનિકો હાર મોદક હાર વાકો ભૂસક સવારી હેડ મોટા પેટ વાળા, મોટી ફાંદ વાળા, લાંબા હાથ વાળા, એ આખા વિશ્વના તમામ દખને ભાગીને ભૂકો કરે એવા જમણી હૂંઢ વાળા ગજાનંદ બાપાને બેહાડવાના હોય ત્યારે આ સમગ્ર સમાજનું ગૌરવ, સમાજનું ઘરેણું, આટલી બધી વિદ્વતા હોવા છતાંય આટલી બધી સરળતા મેં મારા જીવનમાં ક્યાંય જોઈ નથી. એવા ડીસી ગોકલાણી સાહેબને કહું ગજાનંદ બાપાની આરાધના લઈને આવો, પણ એમ કે હું એકલો આવું તો હારો ન લાગુ બાપ. મારી ભેળો આખો સમાજ હોય, જલારામ બાપાનો ઉપાસક હોય, નાના ભૂલકાથી માંડી અને વિશેષ વ્યક્તિઓને બાબુલ બારોટ જય જલારામ સાથે વિનંતી કરે છે, એક પણ વ્યક્તિ શરમ રાખ્યા વગર ઓઢણાને ઘડીક માટે કહેવી, ડાબો ને જમણો બે હાથ ભેળા કરી જોરદાર જબરદસ્ત તાળીના ગડગડાટ વચ્ચે વધાવીએ. આપની સમક્ષ પધારે આદરણીય મુરબ્બી ડીસીભાઈ ગોકલાણી. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ બાબુલભાઈ. તો ગણપતિ દાદાને આપણે યાદ કરીએ, ત્યારબાદ જલારામ બાપાને યાદ કરશું. બહેનોને પણ અમારો રાધેશ્યામભાઈ ગરબાની મોજ પણ કરાવશે, પણ એ થોડા છેલ્લા રાઉન્ડમાં. થોડા બાપાના ભજનનો માહોલ થયા પછી આપણે છેલ્લે ગરબાનો રાઉન્ડ રાખશું જ. એટલે કદાચ અહીંથી વિજય અમારો આનંદમાં આવી જાય ને ગરબાની રીધમ વગાડે તો પણ બહેનો જ્યાં સુધી ભજનનો માહોલ ચાલુ હોય ત્યાં સુધી મહેરબાની કરીને ગરબાનો રાઉન્ડ ના કરતા, કારણ કે ગરબાનો રાઉન્ડ થયા પછી ભજનનો જે માહોલ છે આખો તૂટી જાય છે. तो राम नाम में लीन है अन देखो तो सभी मेरा ताको बदन करूं बापा जय जय जलाराम बेटा दे वंदन करूं हो बापा जय जय जलाराम तो के माने हे मारे जलाराम करे सो अरे आदरिया ए अपना सोना देवत रहे मारे जलाराम करे सो तो राम किसी को मारे नहीं, राम किसी को मारे नहीं, बड़ी ऐसे नहीं मेरे राम। आप पर जात है वो तो कर गए मुरादा आप मर जात है ओ फूलों से सजाया दरबार गजानंद आ जाना
તો ગુરુવા ગઈ વગે
मेरे आत्मा भाई आत्मा भाई जलाराम बाबा दी जलाराम बाबा दी क्या કે મહારાષ્ટ્રમાં 1000 માણસની જય આવી કેટલું માણસ બેઠું છે 600 માણસ બેઠું છે આમાં 30 જણની જય આવી છે જલારામ બાપાની એ ના ચાલે બોલા જલારામ બાપાની વાહ 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 ખૂબ સરસ તો ખૂબ આપણે ગજાનંદ ગણપતિ મહારાજને ભાવથી અહીંયા બોલાયા એવું લાગ્યું કે કાર્યક્રમની સફળતા તો ખૂબ રહેશે અજયભાઈ કારણ કે બાપાને આપણે પહેલા બેસાડી દીધા અને તમે દુંદાળા દુઃખ ભંજણાને પહેલા બેસાડો ને એટલે ત્યારવારો કાર્યક્રમ સફળ થાય થાય અને થાય અને જલારામ બાપા તો બેઠો જ છે તો જલારામ બાપાના ભજન તરફ આગળ વધીએ तो राम नाम ने झोपड़ी जी अन पापी ना भले बसगा आग लगा दे उस गाँव को जहाँ नहीं मेरे जलाराम को दे आग लगा दे उस गाँव को जहाँ नहीं मेरे राम को तो राम नाम ने औषधि वाली खरी नीति से खाए अंग पीड़ा कोई भी व्यापे नहीं अन महारोग मट जा तो जलाराम ने दया विना वाली सपने मरे नहीं आओ सत्संग कृपा થઈ જાય જલારામ બાપાની પછી ચડે જગતી મારા એ કૃપા થઈ જાય મારા દલિયાણ જોગી પછી ચડે જગતી મારા वंदनवार नवार दलियान देवी ए देव दुलारे दातार दलियान बाबा पाघड़ी वाला वीर गुरुवाला वंदनवार
આપણે અહીંયા જે કોઈ ભાઈઓ મિત્રો વધારેલા છે આપણે જે સોફાની વ્યવસ્થા છે આમંત્રિત મહેમાનો માટે રાખેલી છે એટલે આમંત્રિત મહેમાનો આવે પહેલા આપણે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ એટલે કોઈને અવિવેક જેવું ન લાગે કે આપણે બેઠા પછી ઉઠી જાય આપણો જ છે અને આપણે જ આ વ્યવસ્થા સાચવવાની છે એટલે કોઈને પણ દુઃખ ન લાગે માટે અહીંયા સામે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે ગાદલા પણ પાથરેલા છે ખુરશીઓ પણ ખૂબ સુંદર મજાની પાથરેલી છે તો આમંત્રિત મહેમાનો આવે અને આપણે ઉઠીએ અને પછી એમને બેસવાનો વિવેક કરીએ એના કરતા આમંત્રિત મહેમાનો જે આવે એ પહેલા આપણે એમનું સ્થાન ખાલી કરીએ તો એ આપણા માટે વ્યાજબી ગણાશે
બોલ જલારામ બાપાની જય, વીરબાઈ માત કી જય, વીર ધામ કી જય। तो जाना है रहना नहीं जी, करना बीस बीस, दो घड़ी की तारिया जिंदगी, अनवड़ी तो क्या भूले जगदीश। तारिया जिंदगी हरे तो क्या भूले जगदीश। जोगी रे जला रे तारी में भरी अखिया, जोगी रे जला रे तारी हे प्रेम भरी अखिया, ये तारे रे पर तो भारी, ये तारे रे पर तो भारी, ये भूखा ना रहे बंदारी, भूखा ना रहे बंदारी। लंगड़ा नहीं लंगड़ा नहीं लंगड़ा नहीं लंगड़ा ते हाल ता बगाया जला दो दिया। जला रे तारी प्रेम भरी अखिया, तारे रे करते भारी ऊंचा नाद है बनारी, तारे रे करते भारी ऊंचा नाद है बनारी। लंगड़ा ने लंगड़ा ने लंगड़ा ने लंगड़ा ने हाल दा बनाया जला दिया। मागा करवाया राजा श्री हरि, मागा करवाया राजा श्री हरि। पटरी ना दान कभी दे कदीले हले राजो किया, आरो रे करते बाजी भूखा ना रहे बदारी, आरो रे करते बाजी भूखा ना रहे बदारी। लंगड़ा ने हालता बनाया जला दिया।
અરે મેરે પાણી પીવા આવ્યા દેવી વસંતરા लो चला जोगिया तारे रे करते भारी उठा तारे पटानी तारे रे करते भारी उठा तारे पटानी हालता बता गला जोगिया तारा दरबारे जाला कर जारे कनेरा भारी तारा दरबारे जाला कर जारे कनेरा भारी मारेला पंखीड़ा उड़ाया गला जोगिया लगड़ा के हाल का बताया जला जोगिया उड़िया में कपटे बाबा भाड़े जाती भर के भारी दादो दादो कड़ा लोहा दादा दो कड़ा आटा जला जोगिया अरे रे कर दो भारी
લંગડાને હાલતા બનાયા જલા જોગિયા પાછળ ખુરશીઓમાં જગ્યા ના હોય તો આગળ સુંદર મજાની ગાદલા પાથરેલા છે. ગાદલામાં બેસો તો ઠંડી પણ ઓછી લાગશે. એટલે વ્યવસ્થા આપણે પૂરેપૂરી કરેલી છે. એટલે કોઈ પણ જાતની અહીંયા તકલીફ પડે એવી નથી અને પૂરેપૂરી આપણે વ્યવસ્થા જાળવીએ. હવે હું આગળનો દોર બબુલભાઈ બારોટને આપું છું. 5-10 મિનિટ વળી આપણને જલારામ બાપા વિશે અને પછી રાધેશ્યામ. એક વાર તાળી વગાડો મારો બાપલીએ બધા ખખડી તાળી વગાડો. वाह सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी. सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी. ये इलाज सोच के ही गोल अगर मौत आ जाए तो हर चाह के दिल में बस तेरी कब्र होगी. हाय 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 वाह તમારી તાળીઓ.
हाय 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 खुदा तेरी अदालत में मेरी जमानत रखना ऐ खुदा तेरी अदालत में मेरी जमानत रखना मैं रहो या न रहो हम जैसे छोटे कलाकार को सुन के तालियां बजाने वाले को सलामत रखना एक बार अपना विजयभाई નું मैं 40 વર્ષથી આ ખેપ કરું છું ઘણા બધા માઇક જોયા ઘણા બધા સાજિંદા જોયા વગાડવા વાળા જોયા પણ એકે હજારો માણસ હો ભાઈ હા એકે હજારો એવા વિજયભાઈ માટે બધું ઓલ ઇન વન પાછું બોલો જલા બાપાની કેટલી બધી કરુણ કૃપા કહેવાય એમના ઉપર આપણા સમાજનું ગૌરવ રાધેશ્યામભાઈ એ પણ સમાજના એક એક વ્યક્તિના હૃદયની માલિપા ઉજળું આસન જમાવીને બેઠા છે આજ આપણે એમનો પણ લાભ લેવાનો ત્યારે જોરદાર જબરજસ્ત તાલીના ગણગાટથી એમને પણ વધાવીએ આપણે વિજયભાઈ મોનિટર સેજ આપજો મને મારે વાત ઈ કરવી છે સાહેબ કે દુનિયાના ચોકની માલિપા કોઈ પણ માણસ માગવા જાય ને માથું આપી દેવું એ હોલું છે માથું આપી શકાય એક શમશેરનો ખેંચ ઘાટ કરી એક ઝાટકો મારો એટલે માથું નોખો આમાં બહુ મોટી જબરજસ્ત વાત નથી પણ સુખ દુઃખના સાથી જેને કહી શકાય બાપ પોતાની અર્ધાંગના જેને કહી શકાય પોતાના જીવનનો આધાર જેને કહી શકાય અને એક અજાણ્યો બાવલીઓ આવી અને આમ કરીને માગે હગી પત્નીની સામે કોક નજર માંડે ને અત્યારે માણા ભૂકા કાઢી નાખે અને વીરબાઈ માના માગણા જેથી કર્યા છે અને જલા બાપાનું દિલ કેટલું દરિયાથી મોટું હોય છે એક પણ શબ્દનો વિચાર કર્યા વિના ત્યારે હું કહું છું કાયમને માટે જેવું તમે આપશો એવું તમે પામશો એ એક નાનકડી ઘટના મોકલાણી સાહેબ મને આ વાત બહુ ગમે છે બહુ એક ગામડાની માલિપા રબારી ભરવાડની બાઈ દુકાને ગઈ અને કરિયાણાની દુકાને જઈને કીધું બેનો સાંભળજો બહુ મજા આવશે મને વાત બહુ ગમે છે તમને પણ ગમશે એટલે કરિયાણાની દુકાને જઈ ગામ વચ્ચે દુકાનેથી જઈને માગી શેઠ ખાંડ 2 કિલો આપો ને જોજો એ 2 કિલો ખાંડ વેપારીએ આપી અને બાઈના હાથમાં 2 કિલો ખાંડનું પડીકું આપી અને વેપારી એટલું બોલ્યો કે બેન તમારે દૂધણું છે કે હા છે ને શેઠ વલોવો છો કે હા શેઠ વલોવીએ છે કે ઘી છે કે હા છે તો કે બેન એક કામ ન કરો મારા માટે 2 કિલો ઘી ન લાવો એ કે લાવી દઉં શેઠ એમાં શું મોટી વાત છે 2 કિલો ઘી જોતું 2 લાવી દઉં પણ 2 કિલો ઘી હમા એવું કંઈક ઠામ આપો વાસણ આપો બરણી આપો હવે જોજો એ વેપારીએ 2 કિલો ઘી હમા એવી બરણી આપી એક હાથમાં ખાંડનું પડીકું એક હાથમાં ઘીની બરણી એ 2 હાથની માલિપા લઈ અને બાઈ પગથિયા હેઠે ઉતરી ધીરે 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 ઘરે ગઈ હવે જોજો તમે 4 કલાક પછી બાઈ દુકાને આવી આખી વાતની મજા આવે છે સાહેબ દુકાને આવીને શેઠને કીધું લ્યો શેઠ આ તમારું 2 કિલો ઘી જોજો અને વેપારી આમ 2 કિલો ઘીની બરણી હાથમાં પકડી મગજમાં શક ગઈ શંકા ગઈ અવિશ્વાસ જાગ્યો મગજમાં વિચાર એવો આવ્યો કે માનો ન માનો પણ ઘી ઓછું છે એટલે ગામડાના વેપારીએ ઘીની બરણીના બાપને કાઢવા હાટું થઈ એના વેમને દૂર કરવા હાટું થઈ અને ઘીની બરણી કાંટે ચડાવી અને બરાબર આમ તોલ કર્યો તો શેઠનો વેમ સાચો પડ્યો ઘી ઓછું હતું 2 કિલો ઘી કહી અને તોલ કર્યો એ માત્ર ને માત્ર 1.5 કિલો ઘી નીકળ્યું અને શેઠની આંખની ભ્રકુટી ખસી ગઈ એ લાલ હિંગોળ જેવો ચહેરો થયો અને હવે ઉભેલી એ બાઈને એટલું કીધું બેન કેટલું ઘી લાવી છે કે શેઠ 2 કિલો લાવી છે હે 2 કિલો અરે ગાડી આખા ગામનું કરી નાખવા હું વસમાં બેઠો છું ગામ વસે અને તું મારું કરી નાખસ કે તને શરમ નથી આવતી આ 2 કિલો ઘી છે કે શેઠ 2 કિલો ઘી લાવી છું અરે ગાંડી હજી વિચાર કર હવે સાચું બોલ કે ના શેઠ એક પણ શબ્દ ખોટો બોલતી નથી 2 કિલો ઘી એ પૂરેપૂરું લઈને આવી છું અને તેની શેઠીએ કીધું કે બેન આખી દુનિયાને બનાવજે અમને ન બનાવ કારણ કે અમે આ કાંટે ચડાવ્યું ને માત્ર 1.5 કિલો
એ 2 કિલોનો બાઇટ નહોતો, વજનીય નહોતા. આજુબાજુમાં તપાસ કરી ક્યાંય મને 2 કિલોનો બાઇટ ન મળ્યો. પછી મને એમ થયું કે હું શેઠનું ઘી પહોંચાડું કે ત્યાં મને ઓચિતાનો જલા બાપાએ વિચાર આપ્યો શું કે હમણાં શેઠની દુકાનેથી 2 કિલો ખાંડ લાવી છું, એક મુઠ્ઠીએ ખાંડ મેં વાપરી નથી. હવે શેઠ તમે નક્કી કરો, એક બાજુ મેં ખાંડનું પડીકું મૂક્યું હતું, ઘી તોલ્યું, ઓછું મેં આપ્યું છે, ઓછું તમે આપ્યું છે. ધન્યવાદ છે બાપ. આ સમાજની સન્નારીઓને બાબુલ બારોટના સલામ છે. આ સમાજના આવા દાતાઓને સલામ છે સાહેબ. હું કાયમને માટે કહું છું કે પૈસો કમાવો એ તો નાના છોકરાની રમત છે. આ યુગ એવો છે. આ યુગમાં પૈસો કમાવો એ બહુ મોટી વાત નથી, પણ કમાયેલા પૈસામાંથી યથાયોગ ઠેકાણે વાપરવાને એ તો જલા બાપા વિચાર આપે ને તો જ આવે. આ વિચારે આવવા ઘરા છે. એટલે અમારો કવિ કે છે, અમારો શાયર લખે છે कि इस दुनिया में आके बहुत कमाया, इस दुनिया में आके बहुत कमाया, क्या हीरा क्या मोती, मौत कभी रिश्वत नहीं लेती. क्यों? क्योंकि कफन में कभी जेब नहीं होती. कफन की बाली पर खींचू નથી હોતું, પણ કાચ મારો કવિ કે છે વિજયભાઈ કે કફનમાં કદાચ કોઈને ખીચું બનાવવું હોય તો શું કરવું? એટલે અમારો કવિ લખે છે, સાંભળજો શું કે છે. कैसो काढ़ा ये हाड पाडोशीना ए बाल ने मोढे ए मुठी चरण नाख दो जाजे रे. ए तने મળ્યો હોય તો આયા કઈક આપતો જાજે. જો તને ઈશ્વરે કઈક આપ્યું હોય તો જગતના ચોકની બાલીપા કોકના માટે કઈક, સમાજને માટે, પરિવાર માટે, આ જગતના કલ્યાણ માટે, જેમ જલા બાપાએ આ દુનિયાના ચોકની બાલીપા કોઈ ન કરી શકે એવું કામ માતા વીરબાઈનું દાન આપી અને પરમાત્માને ઢીલો પાડી નાખે ને એ તો અમારો જલો બાપો કહેવાય. દુનિયાના બાપને ભિખારી બનાવી દે, માગણ બનાવી દે, એને મજબૂર બનાવી અને જલા બાપાના આંગણે એની કસોટી તો કસોટી, પણ માગણ થઈને આવવા પડે. આ જલા બાપાની ભક્તિની કેવી તાકાત હશે. અને ભક્તિનું પરિણામ આજ ખાલી ગુજરાત નહીં, ખાલી ભારત નહીં, વિશ્વના તમામ ખૂણાની માલિપા જલા બાપાના જે ઉપાસક જ્યાં જ્યાં વસે છે, મારો જલારામ બાપો હંમેશના માટે એના રખોપા કરે. બાપ એની રોજી રોટીને આબાદ રાખે, એના પરિવારના રખોપા કરે, એવી પ્રાર્થના સાથે ફરી પાછા આપણા ડીસીભાઈને કહું, જોરદાર જબરજસ્ત તાળીના ગડગડા, તાળીઓ ઓછી વાગે પાછળ. એ એ એ એ ભાઈ 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 મારો બાપ, ભાઈ ભાઈ ડીસી ગોકલાડી સાહેબ. આપણે બબુલભાઈએ મને રજૂ કરવાનું કહ્યું, પણ રાધેશ્યામ વચ્ચે ભજનનો દોર લઈને આવે છે. જય જલારામ. દરેક મારા વાલા મિત્રો, દરેક સભ્યોને અને આવેલા દરેક મહેમાનોને વંદન કરું છું. લોહાણાના દીકરો છું, ભૂલ થાય તો માફ કરજો. આટલું સરસ આયોજન યુવા મિત્રોએ કર્યું છે, તન તોડ મહેનત કરીને, એમનો પણ ખૂબ ખૂબ આભારી છું. ચોક પુરાવો, આપણે જલારામ બાપાને તો અહીંયા બોલાવવા જ પડશે, કારણ કે આપણે એમના માટે તો આપણે અહીંયા ભજન ગાવા આવ્યા છીએ. ચોક પુરાવો માટી રંગાવો, આજ મેરે
घर खबर सुनाओ खुशी रे मनाओ आज मेरे जलाराम घर सखी मंगल गावरी धरती अंबर सजाओगी तेरी सखी मंगल